નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષય અને ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો એનું આપણે સ્વાધ્યાય 3.1 નો પહેલા વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ. જો એ વિડીયો તમે ના જોયો હોય તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. અને બીજું કે જે વિદ્યાર્થીઓ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. ઓકે, જેથી કરીને તમને આવનારા વિડીયો તરત તમને સહેલાઈથી મળી રહે. તો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હવે આજે આપણે સ્વાધ્યાય 3.2 ની ચર્ચા કરવાના છે. તો સ્વાધ્યાય 3.2 ની અંદર આપણને શું કીધું છે એ જોઈએ. તો સ્વાધ્યાય 3.2 ની અંદર આપણને કીધું છે પહેલો દાખલા નંબર 1. દાખલા નંબર 1. એક ફેક્ટરીમાં 75 કુશળ કારીગરોને આપવામાં આવતા દૈનિક વેતનનો મધ્યક કેટલો આપેલો છે? 280. જ્યારે 125 બિન કુશળ કારીગરોને દૈનિક વેતનનો મધ્યક કેટલો આપેલો છે? 150. તો બધા કારીગરોનો વેતનનો મધ્યક શોધો. એનો મીનિંગ કે પહેલા આપણને N1 આપી દીધા છે. N1 કેટલા આપેલા છે? 75. પછી એનો મધ્યક આપેલો છે કે 75 કુશળ કારીગરોને આપવામાં આવતું દૈનિક વેતનનો મધ્યક એટલે કે x⁻1 કેટલો આપેલો છે? 280. હવે એને એમ કીધું છે કે જ્યારે 100 બિન કુશળ એટલે બીજા આપેલા છે. કેટલા આપેલા છે? N2 બરાબર 125 કારીગરો અને એમનો મધ્યક આપેલો છે x⁻2 બરાબર 100. તો બધા કારીગરોનો શું કીધું છે? આપણને મધ્યક મેળવવાનું કીધું. એનો મીનિંગ કે મિશ્ર મધ્યક, બધા કારીગરોનો ભેગો મધ્યક. જો એક નો આપેલો છે, હવે બધા કારીગરોનો ભેગો મધ્યક કીધો છે તો એનો મીનિંગ શું થાય? મિશ્ર મધ્યક. તો મિશ્ર મધ્યક મેળવવા માટેનું સૂત્ર શું છે? x⁻c. એના માટેનું સૂત્ર N1 ગુણ્યા x⁻1 પ્લસ N2 ગુણ્યા x⁻2 છેદમાં N1 પ્લસ N2. હવે આપણે શું કરશું? N1 અને x⁻1 ની કિંમત મૂકશું અને ફક્ત ગુણાકાર કરવાનો અને પછી સરવાળો પછી ભાગાકાર કરવાનો. જો કઈ રીતના, તો 75 આપેલા છે N1 એટલે, અને x⁻1 એટલે કેટલા આપેલા? 280 પ્લસ N2 એટલે કેટલા આપેલા? 125 ગુણ્યા 150 છેદમાં 75 પ્લસ 125. રેડી? હવે આપણે શું કરવાનું? આનો ગુણાકાર કરશું એટલે કે 75 ગુણ્યા 280 એટલે કેટલા મળે? 21,000. તો 21,000 પ્લસ 125 ગુણ્યા કેટલા કરવાના? 150. તો 150 કરશો એટલે કેટલા મળશે આપણને? 18,750. હવે આ બંનેનો સરવાળો કેટલો થાય? 200 થાય. ઓકે, હવે આપણે બંનેનો સરવાળો કરીને ભાગ્યા કેટલા કરશું? આપણે 200 એટલે આપણને શું મળશે? x⁻c. તો 21,000 પ્લસ 18,750 એટલે કેટલા મળશે? 39,750 છેદમાં 200. તો કેટલા મળ્યા આપણને? x⁻c બરાબર ભાગાકાર કરશું. ભાગ્યા કેટલા કરશું આપણે? 200 એટલે કેટલા મળ્યા? 198.75. આ હતો આપણો દાખલા નંબર 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ના ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. આ હતો આપણો દાખલા નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું છે જોઈએ. તો દાખલા નંબર 2 ની અંદર કીધું છે કે નીચેની માહિતી પરથી ભાવ આધારિત ટકાવારી ફેરફારનો ભારિત મધ્યક શોધો. અને આપણને ખોરાકની વસ્તુ આપેલી છે. તો અહીં લખશું વસ્તુ. શું આપેલું છે? ચોખા, પછી ઘઉં, પછી ચા, પછી ખાંડ, પછી કઠોળ. હવે એને બાજુમાં ભાર આપેલો છે. ભાર એટલે W થાય. ઓકે, તો અહીંયા આપણને શું આપેલું છે? 7, પછી 10, 5, 8 અને 2. પછી ટકાવારી ફેરફાર આપેલો છે એટલે x આપેલો છે. શું આપેલું છે? x ટકાવારી ફેરફાર. તો કેટલો આપેલો છે? 134, પછી 125,
115 પ્લસ 197 અને 120. હવે આપણે આની ભારિત, જો ભાર કોઈ પણ દાખલાની અંદર તમને ભાર આપેલો એટલે કે W આપેલું, મહત્વ આપેલું હોય તો તમારે સમજી લેવાનું કઈ રીતે દાખલો ગણવાનો છે, ભારિત મધ્યકની રીતે. તો ભારિત મધ્યકનું સૂત્ર શું છે? ભારિત મધ્યકને શેના વડે દર્શાવવામાં આવશે? x બાર W બરાબર અને સિગ્મા W x છેદમાં સિગ્મા W. ઓકે, તો હવે જોઈએ આપણે સિગ્મા W x એટલે શું થાય? અહીંયા W અને x નો ગુણાકાર. તો હવે આપણે W અને x નો શું કરશું? ગુણાકાર. એટલે કે 7 ગુણ્યા 134 એટલે કેટલા મળશે આપણને? 938. પછી 10 ગુણ્યા 125 એટલે કેટલા મળશે? 1250. પછી 115 ગુણ્યા 5 એટલે કેટલા મળશે? 575. પછી 8 ગુણ્યા 97 એટલે કેટલા મળશે આપણને? 776. પછી 120 ગુણ્યા આપણે 2 કરશું એટલે કેટલા મળશે? 240. હવે આ બધાનો સરવાળો, તો 776 પ્લસ 575 પ્લસ 1250 પ્લસ 938. ઓકે, એટલે ટોટલ આપણને મળશે 3779. હવે શું કરવાનું છે? આને ભાગ્યા કેટલા? આપણે આનો ટોટલ મારવાનો. આને શું કહેવાય? સિગ્મા W. તો એનો ટોટલ મારતો 7 પ્લસ 10 પ્લસ 5 પ્લસ 8 પ્લસ 2 એટલે કેટલા મળશે આપણને? 32. તો અહીંયા કઈ નહીં કરવાનું. હવે આપણે જોઈએ 3779 ભાગ્યા કેટલા કરવાના? 32 એટલે કેટલા મળશે આપણને? x બાર W બરાબર, તો 3779 ભાગ્યા 32 એટલે કેટલા મળ્યા આપણને? 118.09. 118.09. આ તો આપણો દાખલા નંબર 2. ઓકે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. જો આ દાખલાની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે જોઈએ દાખલા નંબર 3 બાજુમાં. તો દાખલા નંબર 3 ની અંદર શું કીધું છે આપણે જોઈએ રકમમાં. તો દાખલા નંબર 3 ની અંદર શું કીધું? એક ઓફિસમાં કામ કરતા 2 ઓફિસર, 10 ક્લાર્ક અને 3 પટ્ટાવાળા સ્ટાફ પિકનિક માટે ફાળો આપે છે. દરેક વ્યક્તિ અને કોષ્ટક નીચે મુજબ છે. આ આપેલ ભારિત મધ્યકનો ઉપયોગ કરીને વ્યક્તિ દીઠ ફાળાનો મધ્યક શોધો. અહીં લખશું આપણે સ્ટાફ. તો સ્ટાફ કોણ કોણ છે? એક ઓફિસર, બીજું ક્લાર્ક, ત્રીજું પટ્ટાવાળા. તો અહીંયા આપણે લખશું સ્ટાફની એટલે અહીંયા સંખ્યા. તો પટ્ટાવાળાની સંખ્યા કેટલી છે? 2, ક્લાર્કની 10, પટ્ટાવાળાની 3 અને એનો ફાળો અહીંયા ફાળો કીધો. જો આને શું કહેવાય? W કહેવાય. અને ફાળો કીધો છે એને શું કહેવાય? X કહેવાય. સમજાણો? તો જોઈ લેજો. અહીંયા 1000, પછી 500 અને પછી 200. હવે આનો ટોટલ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 15. આને શું કહેવાય? સિગ્મા W. આ બંનેનો આપણે પહેલા તો અહીંયા ભારિત મધ્યકનું સૂત્ર x બાર W બરાબર સિગ્મા WX અથવા તો XW તમે ગમે રીતના લખી શકો. છેદમાં શું આવશે? સિગ્મા W. હવે અહીંયા શું લખશો તમે? WX બરાબર. તો આ બંનેનો ગુણાકાર એટલે કેટલા થશે? 2 ગુણ્યા કરશું એટલે 2000 થશે, પછી 5000 થશે અને પછી 600. હવે આ બધાનો સરવાળો એટલે કેટલા થશે? 7600. તો અહીંયા આપણને કેટલા મળશે? x બાર W બરાબર 7600 ભાગ્યા કેટલા કરશું આપણે? 15. તો x બાર W બરાબર આપણને કેટલા મળે છે? 7600 ભાગ્યા 15 એટલે કેટલા મળશે આપણને? 506.67. 506.67. ઓકે, આ તો આપણો દાખલા નંબર 3. જો વિદ્યાર્થીઓ આની અંદર તમને ન ખબર પડી હોય દાખલા નંબર 1, 2 અને 3 ની અંદર તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 ની અંદર આપણને કીધું છે શું કે એક વિદ્યાર્થીને થિયરીના પેપરમાં મળતા ગુણનો મધ્યક 62 છે. તો અહીંયા થિયરીનું છે, પછી પ્રેક્ટિકલ છે. તો અહીંયા થિયરીને આપણે N1 કહીશું. તો કેટલા આપેલા થિયરીના? 7 અને એનો મધ્યક એટલે એને શું કહીશું આપણે? x બાર 1 એટલે કેટલા થાય? 62. પછી એને કીધું 3 પ્રેક્ટિકલ.
તો n2 બરાબર કેટલા લઈશું આપણે 3 કેટલા 3 પ્રેક્ટિકલ પરીક્ષાને તેને મેળવેલ ગુણનો મધ્ય કેટલો હોવો જોઈએ એટલે આપણે x/2 શું થાય મેળવવાના થશે કે કેટલા એ આપણને ખબર નથી કે જેથી કરીને પૂર્ણ પરીક્ષાનો તેનો ગુણનો મધ્યક 68 થાય એટલે કે આપણને અહીંયા x/c બરાબર એટલે કે બધી જ પરીક્ષાનો ગુણનો મધ્યક આપણને આપી દીધો છે શું 68 આપણે મિશ્ર મધ્યકનું શું કરવાનું સૂત્ર મૂકવાનું x/c બરાબર n1 ગુણ્યા x/1 વત્તા n2 ગુણ્યા x/2 છેદમાં n1 પ્લસ n2 હવે તમારે શું કરવાનું x/c બરાબર તમને ટોટલ બધા જ પરીક્ષાના ગુણનો મધ્યક આપી દીધો કેટલો 68 એ મૂકી દેવાના n1 એટલે આપણને 7 આપેલા છે અને x/1 એટલે કેટલા આપેલા છે 62 પ્લસ n2 એટલે 3 આપેલા છે ગુણ્યા x/2 એટલે આપણને ખબર નથી તો n એટલે કેટલા લઈશું આપણે n1 એટલે 7 વત્તા 3 હવે આ બંનેનો આપણે ગુણાકાર કરશું આનો ગુણાકાર કરશું અહીંયા હવે જોઈએ 68 બરાબર 7 ગુણ્યા કેટલા કરવાના 65 એટલે કેટલા મળ્યા 434 વત્તા 3x/2 અને છેદમાં શું આવશે 10 હવે આનો ગુણાકાર આની સાથે થાય એટલે કેટલા થશે 680 વત્તા આપણે શું કરશું બરાબર શું આવશે 434 વત્તા 3x/2 હવે આ બરાબરની ઓલી બાજુ એટલે કેવા થઈ જાય માઈનસ એટલે શું થશે 680 બરાબરની નિશાની કરવી 680 માઈનસ કેટલા કરવાના 434 બરાબર 3x/2 હવે શું કરવાનું છે 680 માંથી કેટલા બાદ કરવાના 434 680 માઈનસ 434 એટલે કેટલા મળશે આપણને 246 તો 246 બરાબર કેટલા મળ્યા આપણને 3x/2 હવે x/2 બરાબર આ ક્યાં વહી જાય 3 ક્યાં વહી જાય આના છેદમાં એટલે કે 246 ભાગ્યા કેટલા કરવાના 3 એટલે કેટલા મળશે આપણને x/2 બરાબર તો x/2 બરાબર આપણને મળશે 82 ઓકે વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો દાખલા નંબર 4 અને સ્વાધ્યાય 3.2 હવે સ્વાધ્યાય આપણે 3.3 ની ચર્ચા નેક્સ્ટ વિડિયોની અંદર કરશું ઓકે વિદ્યાર્થી મિત્રો જો અમારો વિડિયો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરજો ઓકે જય હિન્દ જય ભારત